जय माताजी भाईओ। उबेरनी अंदर अत्यारे हाल एक नवु जीटीआई करीने अटेचमेंट सेंटर चाली रह्यु छे। अमुक लोकोने आनो ख्याल पण हशे, अमुक लोकोने आनो ख्याल नथी। जीटीआई वस्तु एवी छे के जे उबेरनी अंदर आउट स्टेशनना अने राउंड ट्रीपना रेंટલના જે રિઝર્વેશન બુકિંગ આવતા હતા એ હવે ઉબેર એ જીટીઆઈ નામના વેન્ડરને આપશે અને વેન્ડર તમને આપશે, બરોબર। હવે આની અંદર અત્યારે હાલ એવો ચાલી રહ્યું છે કે જેટલા લોકો અટેચ થયા ને બધા બૂમો પાડી રહ્યા છે। બીજી વસ્તુ કે એ વેન્ડરો જીટીઆઈના જે લોકો છે એ લોકો એમના લાગતા વળગતાને જ આ બુકિંગ આપે છે। તમારી જોડે અટેચમેન્ટ થવાની ફી લેશે, પ્લસ પાસના પૈસા લેશે, પ્લસ 6% એનું કમિશન, 1% જીએસટી, આ બધું આલવા છતાંય તમને બુકિંગ મળતા નથી। એટલા માટે મારી આપ સર્વ ડ્રાઈવરોને અને મારા ભાઈઓને વિનંતી છે કે અમદાવાદની અંદર આ જીટીઆઈ ન આવવા દો। આનું બેંગ્લોરમાં, મુંબઈમાં પણ ચાલે છે, ત્યાં બી લોકો ડ્રાઈવરો એ જ કહે છે कि भाई हम लोग इसके अंदर अटैच हुए लेकिन हमको बुकिंग मिलता नहीं। केम के आ लोकोनी जोड़े अटेचमेंटમાં એ લોકોને જે સૌથી વધારે કમિશન આલતા હોય એને આ લોકો પહેલું બુકિંગ અસાઇન કરે છે। બીજી વસ્તુ કે તમને આની અંદર વોલેટ દેખાશે નહીં, તમારે એના ફ્લેટમાં એડ થવાનું છે, બરાબર। માનો કે કોઈ પણ રાઉન્ડ ટ્રીપ તમારી આવી 8 કલાકની, એનું ઉબેરે નક્કી કરેલું ભાડું હશે 5000 રૂપિયા। तो कोई व्यक्ति એને 4000 में लई जतो हशे ने तो એને પહેલાં આપશે આ લોકો, તમને પુરાવામાં આપશે નહીં। એટલે જીટીઆઈનો બને એટલો વિરોધ કરો અને જીટીઆઈમાં ના જોડાઓ એવી મારી વિનંતી છે। બાકી જો જીટીઆઈ અમદાવાદમાં આવી ગયું તો અત્યારે હાલ થોડો ઘણો પણ જે ધંધો છે એ પણ આપણો પડી બાટશે। એટલે મારી વિનંતી છે કે જીટીઆઈનો બને એટલો વિરોધ કરો અને જીટીઆઈને અમદાવાદમાં ના આવવા દો। જય માતાજી।